શાંતિ 13/4/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, બાબા 21 જન્મો માટે તમારું દિલ એવું બહેલાવે છે જે તમારે દિલ બહેલાવવા માટે મેળા, મલાખડા વગેરેમાં જવાની જરૂર નથી। પ્રશ્ન છે, જે બાળકો હમણાં બાપના મદદગાર બને છે એમના માટે કઈ ગેરંટી છે? ઉત્તર છે, શ્રીમત પર રાજધાની સ્થાપન કરવામાં મદદગાર બનવા વાળા બાળકો માટે ગેરંટી છે કે એમને ક્યારેય કાળ ખાઈ નથી શકતો। સતયુગી રાજધાનીમાં ક્યારેય અકાળે મૃત્યુ નથી થઈ શકતું। મદદગાર બાળકોને બાપ દ્વારા એવું ઇનામ મળી જાય છે જે 21 પેઢી સુધી અમર બની જાય છે। ઓમ શાંતિ। પૂર્વ નિર્ધારિત સૃષ્ટિ ચક્ર અનુસાર કલ્પ પહેલાની જેમ શિવ ભગવાન વાચ હવે પોતાનો પરિચય તો બાળકોને મળી ગયો, બાપનો પણ પરિચય મળી ગયો। બેહદના બાપને તો જાણી લીધા અને બેહદની સૃષ્ટિના આદિ મધ્ય અંતને પણ જાણી લીધું। નંબરવાર પુરુષાર્થ અનુસાર કોઈ સારી રીતે જાણી જાય છે, જે પછી સમજાવી પણ શકે છે। કોઈ અધૂરું, કોઈ ઓછું, જેવી રીતે લડાઈમાં પણ કોઈ કમાન્ડર ચીફ, કોઈ કેપ્ટન, કોઈ શું બને છે। રાજાઈની માળામાં પણ કોઈ સાહુકાર પ્રજા, કોઈ ગરીબ પ્રજા નંબરવાર છે। બાળકો જાણે છે બરોબર આપણે પોતે શ્રીમત પર સૃષ્ટિ પર શ્રેષ્ઠ રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ। જેટલી જે મહેનત કરે છે એટલું બાપ પાસેથી ઇનામ મળે છે। આજકાલ શાંતિ માટે સલાહ આપવા વાળાને પણ ઇનામ મળે છે। આ બાળકોને પણ ઇનામ મળે છે, તે તમને નથી મળી શકતું। તેમને દરેક વસ્તુ અલ્પકાળ માટે મળે છે। તમે બાપની શ્રીમત પર પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છો, તે પણ 21 જન્મ 21 પેઢી માટે ગેરંટી છે। ત્યાં બાળપણ અથવા જુવાનીમાં કાળ ખાતો નથી। આ પણ જાણો છો, ન મન ન ચિત્ત હતું। આપણે એવા સ્થાન પર આવીને બેઠા છીએ જ્યાં તમારું યાદગાર પણ ઊભું છે, જ્યાં 5000 વર્ષ પહેલા પણ સર્વિસ કરી હતી। દેલવાડા મંદિર, અચલ ઘર, ગુરુ શિખર છે। સદગુરુ પણ ઊંચામાં ઊંચા તમને મળ્યા છે, એમનું યાદગાર બનાવેલું છે। અચલ ઘરનું પણ રહસ્ય તમે સમજી ગયા છો। તે થઈ ઘરની મહિમા। તમે ઊંચામાં ઊંચું પદ મેળવો છો પોતાના પુરુષાર્થથી। આ છે વન્ડરફુલ તમારું જડ યાદગાર। ત્યાં જ તમે ચૈતન્યમાં આવીને બેઠા છો। આ બધો છે રૂહાની કારોબાર, જે કલ્પ પહેલા ચાલ્યો હતો એનું પૂરું યાદગાર અહીં છે। નંબર 1 યાદગાર છે। જેવી રીતે કોઈ મોટી પરીક્ષા પાસ કરે છે તો એમને અંદર ખુશી, રોનક આવી જાય છે। ફર્નિચર, પહેરવેશ કેટલું સારું રાખે છે। તમે તો વિશ્વના માલિક બનો છો। તમારી સાથે કોઈ સરખામણી કરી નથી શકતા। આ પણ સ્કૂલ છે। ભણાવવા વાળાને પણ તમે જાણી ગયા છો। ભગવાન વાચ ભક્તિ માર્ગમાં જેમને યાદ કરો છો, પૂજા કરો છો, કંઈ પણ ખબર નથી પડતી। બાપ જ સન્મુખ આવીને બધા રહસ્ય સમજાવે છે, કારણ કે આ યાદગાર બધા તમારી અંતની અવસ્થાના છે। હજી રિઝલ્ટ નથી નીકળ્યું। જ્યારે તમારી અવસ્થા સંપૂર્ણ બની જાય છે
એનું પછી ભક્તિ માર્ગમાં યાદગાર બને છે. જેવી રીતે રક્ષાબંધનનું યાદગાર હોય છે. જ્યારે પૂરી પાક્કી રાખડી બાંધી આપણે પોતાનું રાજ્ય ભાગ્ય લઈ લઈએ છીએ, ત્યારે પછી યાદગાર નથી મનાવતા. આ સમયે તમને બધા મંત્રોનો અર્થ સમજાવ્યો છે. ઓમનો અર્થ સમજાવ્યો છે. ઓમનો અર્થ કોઈ લાંબો નથી. ઓમનો અર્થ છે અહમ આત્મા મમ શરીર. હું આત્મા અને મારું શરીર. અજ્ઞાન કાળમાં પણ તમે દેહ અભિમાનમાં રહો છો તો પોતાને શરીર સમજો છો. દિવસે દિવસે ભક્તિ માર્ગ નીચે ઉતરતો જાય છે. તમો પ્રધાન બનતા જાય છે. દરેક વસ્તુ પહેલા સતો પ્રધાન હોય છે. ભક્તિ પણ પહેલા સતો પ્રધાન હતી. જ્યારે એક સત્ય બાબાને યાદ કરતા હતા પણ ખૂબ થોડા. દિવસે દિવસે વૃદ્ધિ ખૂબ થવાની છે. વિદેશમાં વધારે બાળકોને જન્મ આપે છે તો એમને ઇનામ મળે છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે. સૃષ્ટિની ખૂબ વૃદ્ધિ થઈ ગઈ છે. હવે પવિત્ર બનો. આ બાળકો સૃષ્ટિના આદિ મધ્ય અંતને અને હવે બાપ દ્વારા જાણી ગયા છો. સતયુગમાં ભક્તિનું નામ નિશાન નથી. હમણાં તો કેટલી ધૂમધામ છે. મેળા મલાખડા ખૂબ લગાવે છે. જે મનુષ્ય જઈને દિલને બહેલાવે. તમારું દિલ તો બાપ આવીને બહેલાવે છે 21 જન્મો માટે, જે તમે સદૈવ બહેલતા રહો છો. તમને ક્યારેય મેળા વગેરેમાં જવાનો ખ્યાલ પણ નહીં આવે. ક્યાંય પણ મનુષ્ય જાય છે સુખ માટે. તમને ક્યાંય પહાડો પર જવાની જરૂર નથી. અહીં જુઓ કેવી રીતે મનુષ્ય મરે છે. મનુષ્ય તો સતયુગ, કળિયુગ, સ્વર્ગ, નર્કને પણ નથી જાણતા. આ બાળકોને તો પૂરું જ્ઞાન મળ્યું નથી. આ બાળકોને તો પૂરું જ્ઞાન મળ્યું છે. બાપ નથી કહેતા કે મારી સાથે તમારે રહેવાનું છે. તમારે ઘર બાર પણ સંભાળવાના છે. બાળકો જુદા થાય ત્યારે થાય છે જ્યારે કોઈ ખીટપીટ થાય છે. છતાં પણ તમે બાપની સંગ એટલે કે સાથે રહી નથી શકતા. ખીટપીટ નથી છતાં પણ સાથે નથી રહી શકતા. બધા સતો પ્રધાન બની નથી શકતા. કોઈ સતો, કોઈ રજો, કોઈ તમો અવસ્થામાં પણ છે. બધા સાથે રહી નથી શકતા. આ રાજધાની બની રહી છે. જે જેટલું બાપને યાદ કરશે એ અનુસાર રાજધાનીમાં પદ મેળવશે. મુખ્ય વાત છે જ બાપને યાદ કરવાની. બાપ સ્વયં બેસી ડ્રીલ શીખવાડે છે. આ છે ડેડ સાયલેન્સ. તમે અહીં જે કંઈ જુઓ છો એને જોવાનું નથી. દેહ સહિત બધાનો ત્યાગ કરવાનો છે. તમે શું જુઓ છો? એક તો પોતાના ઘરને અને ભણતર અનુસાર જે પદ મેળવો છો એ સતયુગી રાજાઈને પણ તમે જ જાણો છો. જ્યારે સતયુગ છે તો ત્રેતા નથી, ત્રેતા છે તો દ્વાપર નથી, દ્વાપર છે તો કળિયુગ નથી. હમણાં કળિયુગ પણ છે, સંગમયુગ પણ છે. ભલે તમે બેઠા જૂની દુનિયામાં છો, પરંતુ બુદ્ધિથી સમજો છો અમે સંગમયુગી છીએ. સંગમયુગ કોને કહેવાય છે આ પણ તમે જાણો છો. પુરુષોત્તમ વર્ષ, પુરુષોત્તમ મહિનો, પુરુષોત્તમ દિવસ પણ આ પુરુષોત્તમ સંગમ યુગ પર જ હોય છે. પુરુષોત્તમ બનવાની ઘડી પણ આ પુરુષોત્તમ સંગમ યુગમાં જ છે. આ ખૂબ નાનો લીપ યુગ છે. તમે લોકો બાજોલી રમો છો, જેનાથી તમે સ્વર્ગમાં જાઓ છો. બાબાએ જોયું છે કેવી રીતે સાધુ લોકો
અથવા કોઈ બાજોલી રમતા રમતા યાત્રા પર જાય છે, ખૂબ મુશ્કેલીઓ ઉઠાવે છે. હવે આમાં મુશ્કેલીની વાત નથી. આ છે યોગ બળની વાતો. શું યાદની યાત્રા બાળકોને મુશ્કેલ લાગે છે? નામ તો ખૂબ સહજ રાખ્યું છે. ક્યાંય સાંભળીને ડરી ન જાય. કહે છે, બાબા અમે યોગમાં રહી નથી શકતા. બાબા પછી હળવા કરી દે છે. આ છે બાબાની યાદ. યાદ તો બધી વસ્તુને કરાય છે. બાપ કહે છે, પોતાને આત્મા સમજો. તમે બાળકો છો ને, આ તમારા બાપ પણ છે, માશુક પણ છે. બધા આશિક એમને યાદ કરે છે. એક બાપ શબ્દ પણ કાફી છે, પર્યાપ્ત છે. ભક્તિ માર્ગમાં પણ તમે મિત્ર સંબંધીઓને યાદ કરો છો, છતાં પણ હે પ્રભુ, હે ઈશ્વર જરૂર કહો છો. ફક્ત ખબર નથી કે એ શું વસ્તુ છે. આત્માઓના બાપ તો પરમાત્મા છે. આ શરીરના બાપ તો દેહધારી છે. આત્માઓના બાપ અશરીરી છે. એ ક્યારેય પુનર્જન્મમાં નથી આવતા. બીજા બધા પુનર્જન્મમાં આવે છે. એટલે બાપને જ યાદ કરે છે. જરૂર ક્યારેક સુખ ભોગવ્યું છે, સુખ આપ્યું છે બાપે. એમને કહેવાય છે દુઃખ હરતા, સુખ કરતા. પરંતુ એમના નામ, રૂપ, દેશ, કાળને નથી જાણતા. જેટલા મનુષ્ય એટલી વાતો. અનેક મત થઈ ગઈ છે. બાપ કેટલું પ્રેમથી ભણાવે છે. એ છે ઈશ્વર, શાંતિ આપવા વાળા. કેટલું એમનાથી સુખ મળે છે. એક જ ગીતા સાંભળીને પાવન બનાવી દે છે. પ્રવૃત્તિ માર્ગ પણ જોઈએ ને. મનુષ્યોએ કલ્પની આયુ લાખો વર્ષ કહી દીધી છે. પછી તો અગણિત મનુષ્ય થઈ જાય. કેટલી ભૂલ કરી છે. આ નોલેજ તમને હમણાં મળે છે, પછી પ્રાયલોપ થઈ જાય છે. ચિત્ર તો છે જેની પૂજા થાય છે, પરંતુ પોતાને દેવતા ધર્મના સમજતા નથી. જે જેમની પૂજા કરે છે એ તે ધર્મના છે ને. આ સમજી નથી શકતા કે અમે આદિ સનાતન દેવી દેવતા ધર્મના છીએ, એમની જ વંશાવલી છીએ. આ બાપ જ સમજાવે છે. બાપ કહે છે તમે પાવન હતા, પછી તમો પ્રધાન બની ગયા છો. હવે પાવન સતો પ્રધાન બનવાનું છે. શું ગંગા સ્નાનથી બનશો? પતિત પાવન તો બાપ છે. એ જ્યારે આવીને રસ્તો બતાવે ત્યારે તો પાવન બને. પુકારતા રહે છે, પરંતુ જાણતા કંઈ પણ નથી. આત્મા પુકારે છે ઓર્ગન્સ દ્વારા કે હે પતિત પાવન બાબા, અમને આવીને પાવન બનાવો. બધા પતિત છે, કામ ચિતા પર બળતા રહે છે. આ ખેલ જ એવો બનેલો છે. પછી બાપ આવીને બધાને પાવન બનાવી દે છે. આ બાપ સંગમ પર જ સમજાવે છે. સતયુગમાં હોય છે એક ધર્મ, બાકી બધા પાછા ચાલ્યા જાય છે. તમે ડ્રામાને સમજી ગયા છો, જે બીજા કોઈ નથી જાણતા. આ રચનાના આદિ, મધ્ય, અંત શું છે, ડ્યુરેશન કેટલું છે, આ તમે જ જાણો છો. તે બધા છે શુદ્ર, તમે છો બ્રાહ્મણ. તમે પણ જાણો છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. કોઈ ભૂલ કરે છે તો એના રજિસ્ટરથી દેખાય છે કે ભણતર ઓછું ભણ્યું છે. કેરેક્ટર્સનું રજિસ્ટર હોય છે. અહીં પણ રજિસ્ટર હોવું જોઈએ. આ છે યાદની યાત્રા, જેની કોઈને પણ ખબર નથી. સૌથી મુખ્ય સબ્જેક્ટ છે યાદની યાત્રા. પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે. આત્મા મુક્તિ કહે છે હું એક શરીર છોડી બીજું
લઉં છું. આ બધી વાતો આ બ્રહ્મા બાબા નથી સમજાવતા, પરંતુ જ્ઞાન સાગર પરમ પિતા પરમાત્મા આ રથમાં બેસી સંભળાવે છે. કહેવાય છે ગૌમુખ મંદિર પણ અહીં બનેલું છે, જ્યાં તમે બેઠા છો. જેવી રીતે તમારી સીડી છે, એવી રીતે ત્યાં પણ સીડી છે. તમને ચડવામાં થાક નથી લાગતો. તમે અહીં આવ્યા છો બાપ પાસેથી ભણીને રિફ્રેશ થવા માટે. ત્યાં ગોરખ ધંધા ખૂબ હોય છે. ઘરમાં શાંતિથી સાંભળી પણ નથી શકતા. સંકલ્પ ચાલતા રહેશે, કોઈ જોઈ ન લે. જલ્દી ઘરે જાઓ, કેટલી ચિંતા રહે છે. અહીં કોઈ પણ ચિંતા નથી, જેવી રીતે હોસ્પિટલમાં હોય છે. અહીં ઈશ્વરીય પરિવાર છે. શાંતિધામમાં ભાઈ ભાઈ રહે છે, અહીં છે ભાઈ બહેન. કારણ કે અહીં પાઠ ભજવવાનો છે, તો ભાઈ બહેન જોઈએ. સતયુગમાં પણ તમે જ પરસ્પર ભાઈ બહેન હતા. એને કહેવાય છે અદ્વૈત રાજધાની. ત્યાં લડાઈ ઝઘડા કંઈ પણ નથી હોતું. આ બાળકોને પૂરી નોલેજ મળી છે કે આપણે 84 જન્મ લઈએ છીએ. જેમણે વધારે ભક્તિ કરી છે એનો હિસાબ પણ બાપે બતાવ્યો છે. તમે જ શિવની અવ્યભિચારી ભક્તિ કરવાનું શરૂ કરો છો, પછી વૃદ્ધિ થતી જાય છે. તે છે બધી ભક્તિ. જ્ઞાન તો એક જ છે, એક જ હોય છે. તમે જાણો છો, આપણને શિવ બાબા ભણાવે છે. આ બ્રહ્મા તો કંઈ પણ નહોતા જાણતા. જે ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર હતા એ આ સમયે આ બન્યા છે, પછી માલિક બને છે તતત્વમ. એક તો માલિક નહીં બનશે ને, તમે પણ પુરુષાર્થ કરો છો. આ છે બેહદની સ્કૂલ. આની બ્રાન્ચીસ અનેક હશે. ગલી ગલી ઘર ઘરમાં થઈ જશે. કહે છે અમે પોતાના ઘરમાં ચિત્ર રાખ્યા છે. મિત્ર સંબંધી વગેરે આવે છે તો એમને સમજાવીએ છીએ. જે આ ઝાડના પાન હશે તે આવી જશે. એમના કલ્યાણ માટે તમે કરો છો. ચિત્રો પર સમજાવવાનું સહજ થશે. શાસ્ત્રો તો અસંખ્ય વાંચ્યા છે, હવે બધું ભૂલવાનું છે. બાપ છે ભણાવવા વાળા, એ જ સાચું જ્ઞાન સંભળાવે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે ડેડ સાયલેન્સની ડ્રીલ કરવા માટે અહીં જે કંઈ આ આંખોથી દેખાય છે એને નથી જોવાનું. દેહ સહિત બુદ્ધિથી બધાનો ત્યાગ કરી પોતાના ઘર અને રાજ્યની સ્મૃતિમાં રહેવાનું છે. બીજું, પોતાના કેરેક્ટર્સનું રજિસ્ટર રાખવાનું છે. ભણતરમાં કોઈ ભૂલ નથી કરવાની. આ પુરુષોત્તમ સંગમ યુગ પર પુરુષોત્તમ બનવાનું અને બનાવવાના છે. આજનું વરદાન, સદા સર્વ પ્રાપ્તિઓથી ભરપૂર રહેવા વાળા હર્ષિત મુખ, હર્ષિત ચિત્ત ભવ. જ્યારે પણ કોઈ દેવી અથવા દેવતાની મૂર્તિ બનાવે છે તો એમનો ચહેરો સદા હર્ષિત દેખાડે છે. તો તમારું આ સમયનું હર્ષિત મુખ રહેવાનું યાદગાર ચિત્રોમાં પણ દેખાડે છે. હર્ષિત મુખ અર્થાત સદા સર્વ પ્રાપ્તિઓથી ભરપૂર. જે ભરપૂર હોય છે તે જ હર્ષિત રહી શકે છે. જો કોઈ પણ પ્રાપ્તિ હશે તો હર્ષિત નહીં રહેશે. કોઈ કેટલા પણ હર્ષિત રહેવાની કોશિશ કરે
બહારથી હસશે પરંતુ દિલથી નહીં. તમે તો દિલથી મુસ્કુરાઓ છો, હસો છો, કારણ કે સર્વ પ્રાપ્તિઓથી ભરપૂર હર્ષિત ચિત્ત છો. સ્લોગન છે, પાસ વિથ ઓનર બનવું છે તો દરેક ખજાનાનું જમાનું ખાતું ભરપૂર હોય. ઓમ શાંતિ.